ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે રેલવે ટ્રેનમાં ખુલ્લેઆમ બિયર પીવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં અલીરાજપુર પ્રતાપનગર ટ્રેનના કોચમાં એક શખ્સ બિંદાસ રીતે બિયર પી રહ્યો હતો તેવો વિડીયો સામે આવ્યો છે. ટ્રેનના કોચમાં બિયર પીતા શખ્સના દ્રશ્યો સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સામે સવાલો ઊભા થયા. વાયરલ થયેલો વિડીયોમાં એક શખ્સ બિયરની બોટલ સાથે નજરે પડી રહ્યો છે. તે ટ્રેનમાં જ બિયરનું સેવન કરતો દેખાઈ રહ્યો છે, ત્યારે ચર્ચાનો વિષય પણ બન્યું છે. મહત્વનું કહી શકાય આ મામલે એક મુસાફરે રેલ મદદ ઉપર ફરિયાદ પણ નોંધાવી હતી અને ઓડિયો પણ તેનો સામે આવ્યો છે, જ્યાં ફરિયાદી દ્વારા ટ્રેનમાં બિયર પીતા યુવક અંગે રેલવે તંત્રને જાણ કરવામાં આવી હતી તેવો દાવો કરવામાં આવ્યો. ફરિયાદીના જણાવ્યા મુજબ ડભોઈ રેલવે સ્ટેશન ઉપર પોલીસ કર્મચારીઓએ બિયર પીતા યુવકને રોક્યો હતો, જો કે બાદમાં તેની સામે કોઈ કાર્યવાહી કર્યા વગર જ તેને જવા દેવામાં આવ્યો હતો. તેમજ ઓડિયોમાં ફરિયાદી દ્વારા આરપીએફ કર્મચારી સમક્ષ સમગ્ર ઘટનાની રજૂઆત પણ કરવામાં આવી રહી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે જો ટ્રેનમાં જ બિયર પીતા વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટનાઓને રોકવામાં મદદ મળી શકી હોત.